સાયો કેમ આપણી હારો હારે રે એમ મારો માણા મારી હારે રે ખાવાનું હોય માલ ખાવાના હોય કે ક્યાંક બાર ગામ જવાનું હોય તોય મારો માણા મારી હારે જ હોય આજે એને મોકલ્યો ઓલી વાડીએ લાકડાનો ભારો લેવા અને કે તમે રસોઈ બનાવી નાખજો પણ લાકડા વગર મારે કેમ રસોઈ બનાવવી હે ઈ આમ આવ્યો લાકડાનો ભારો લઈને યા બરાદા લાકડાનો ભારો આવી ગયો ક્યાં મૂકું એ મારા માથા ઉપર મૂકી દે હવે તમારા માથા ઉપર થોડો લાકડાનો ભારો મૂકવાનો હોય હરખું કયો ને પહેલા તને ખબર તો છે લાકડા સુલે મૂકવાના હોય તો મને હું કામ પૂછે પણ એટલા બધા લાકડા સુલે થોડા મુકાય સુલામાંથી તણખો ઉડ્યો હોય તો બધા લાકડા બળી ન જાય ઈ હસુ એ તો હમણાં પછી લાકડા બીજે ક્યાંક મૂકી દઉં વજન બહુ લાગ્યો આજ પહેલી વાર મેં તને કીધું ને ઈ કામ કર્યું નકર તો રોજ તું ઊંધા ઊંધા કામ કરતો હોય ને હે બદની માથું તકેલી હે લાકડાના ભારામાં મત છે ઓય બાપા લાકડામાં મત લઈને આવ્યો પણ મને થોડી ખબર હતી કે લાકડાના ભારામાં મત છે ઈ પણ તારા જોઈ લવાય ને પણ આપણે તે પોર લાકડાના ભારા બાંધ્યા હતા તો મને એમ કે લાકડામાં કાઈ નહીં હોય ઈ તો હારું છે મત છે યાર વત તો આ ઈ વાત તમારી હાચી હવે તો જોઈને જ લાકડા લાવવા છે તું ઓલી વાડીએથી લાકડાનો ભારો લઈને આવ્યો તોય તને ખબર ન પડી મત છે યાર મને તો ખબર ન પડી પણ મતને ખબર ન પડી લ્યો બોલો જો બોલો કેવો માણસ છે મને એમ થયું આ સરખું કામ કર્યું કે લાકડામાં મત લઈને આવ્યો પણ હવે હું કરશું એ વિચારો નહીં વાત જવા ગયો ને હવે તું જોયા જા મત ભૂલ્યું ગયું કે નહીં ના રે ના મને મતની માથું કરડી ગઈ હોય તો તમે જોઈ આવો ના રે ના મને તો બહુ બીક લાગે પણ અહીંયા ક્યાં મતની માથું છે હું આમાં મામા વાત કરો તો અહીંયા મને એમ જ થાય બધી માથું અહીં આવી એ હાલો હાલો આપણે બે જોઈ આવી જા વાલ એ માથું દેખાતી નથી મત ભૂલ્યું ગયું લાગે ઓય બાપા મત ઉડાડી લઈ આવ્યો પણ તમે તો કહેતા હતા મત ભયું ગયું લાગે એમ એટલે બધી માથું નહોતી દેખાતી ને તમને એમ થયું મત ભૂલ્યું ગયું પણ હવે તો ખબર પડી ગઈ ને કે મત હજી લાકડામાં જ છે ઈ હા ચાલ્યા હવે ત્યાં કેમ જાવું મને એક વિચાર આવ્યો એ તમને ને મને ખબર છે કે લાકડામાં મત છે અમથાને ક્યાં ખબર છે લાકડામાં મત છે ઈ હાલો ને અમથાને કેવી લાકડાનો ભારો લઈ જાય એમ ભલે ને 50 રૂપિયા દેવા પડે આ એમ થાય હે આંબા તો હારા આવ્યા પણ તો કેરીનો ઢગલો થઈ જવાનો છે હે દોહનનો માણસ છે મારી વાડી આવે એ અમથાભાઈ ઉભા છે ને અમથાભાઈ તમારે હુકા લાકડાની જરૂર છે પૂછે હું કામ અમતા તારે હુકલ લાકડાનો ભારો જતો હોય તો મારી વાડીએ પડ્યો છે લઈ આય હવે મારે તમારી વાડીએથી હું કામ લાકડા લાવવા મારી વાડીએ લાકડા છે જ તે પણ અમથાભાઈ એમાં એવું છે અમારે હુકા લાકડા ઝાઝા છે ખોટા બગડી જાય એની કરતા અત્યારે તમે અમારી વાડીએથી લાકડા લઈ જાઓ પછી અમારે જરૂર હશે ત્યારે અમે તમારી વાડીએથી લાકડા લઈ જશું અહીં હાસુ હો તો જા મારી વાડીએ ખાટલા પાસે લાકડાનો ભારો પડ્યો છે લઈ આય એ હારું યો મદની બહુ બીક લાગતી છે ને હમણાં મદ વી આવશે અમથાભાઈની વાડીમાં દોહણી આમ સારી રીતે રહેતા હોય તો ચા મારે વાંધો છે હે મત છે બાબા લાકડાના ભારામાં મત હતું એટલે મને કીધું લાકડા લઈ આવ્યા હે લાકડામાં મત છે હજી પાછા કાલા કાઢો મને મતની માથું કરડી ગઈ અમારી ગણતરી કઈ તમને મદની માથું કરાવવાની નહોતી હો અમારી ગણતરી તો તમને લાકડા આપવાની હતી આ ઈ તો મને ખબર છે હવે બે મારી વાડી બહાર નીકળો એ હારું જો બોલો મને તો એમ હતું ડોહો સુધરી ગયો પણ ઈ કોઈને નહીં સુધરે એલા હવે શું કરશું એક કામ કરવી તો એક યા કાકા જમુ કાકા પાસે જાવી એને ભલે આપણે 100 રૂપિયા દેવા પડે એને કહેવાનું લાકડામાં મત છે લાકડાનો ભારો એક બાજુ મૂકી દો હા એના મધનું કહેશું ને તોય નહીં આવે આ ઈ હાસુ હે તો મારા મગજમાં એક પ્લાન આવ્યો એ આપણે એની આજે શરત રાખવાના તમારાથી લાકડાનો ભારો ન ઉપડે એમ કહેશું ને એટલે ઈવડાઈ આવશે આ એમ થાય છોકરો આજથી આપણે નામ બદલાવી નાખવા છે કેમ મને તો એવું લાગે આપણા રાશિ પ્રમાણે નામ નહીં હોય એટલે પૈસા નથી આવતા તો પણ હું નામ રાખશું એ તારું નામ મમરો મારું નામ પકડો આ ઈ હાસુ ઈવડાને છેતરતા આવડે અને પૈસા લેતા આવડે એટલે તો કહું છું આજથી તારું નામ મમરો અને મારું નામ પકડો હા હા ઈ કેહા કાકા જમરૂ કાકા ઊભા છે ને કોને કે કેહા કાકા જમરૂ કાકા મારું નામ બકુડો છે અને આનું નામ મમરો છે હવે તમારું નામ એવું ક્યાં છે બકુડો નંદાભાઈ તમારું નામ તો ચાર દુડુક છે એ અમે આજે નામ બદલાવ્યા હું કામ પૈસા આવે એટલે હે ઈ હાસુ આજ તમારે પૈસા આવવાના છે કેમ એ અમે તમારી આયા શરત રાખવા આવ્યા અમારી વાડીએ લાકડાનો ભારો પડ્યો ને ઈ લઈને તમે અહીંયા આવો ને તો અમે તમને 100 રૂપિયા આપશું કેટલા લાકડા છે એ ખાલી એક ભારો લાકડા છે હવે એટલા લાકડા તમે ક્યાંય ઘા કરી આવી લાવ 100 રૂપિયા અરે હાલ મમરા હાલ બકુડા યો હવે બકુલભાઈ ને મમરાભાઈ ના મત કરશે ઓય બાપા હવે ઈ ક્યાં બકુડો નંદાભાઈ છે એ તો કેહા કાકા ને ધમરૂ કાકા ના મત ને માથું કરશે હા ઓય રે આટલા લાકડા છે તો ઉભો બકુલ હું લાકડા લઈ લઉં ના ના મમરા તું એવા દે હું લાકડા લઈ લઉં તો પણ આપણે 2 લાકડા લઈ જવી એ હારું હે લાકડા મત છે કેહા કાકા જમરૂ કાકા ફફડાટી આવે તો લાકડા તો ન લેવા અમને મત પડ્યું તો એટલે લાકડા લેવા મૂક્યા હતા એ ક્યાં છે મત ઓ બાપા લાકડાના ભારામાં એ લાકડામાં મત છે હા એલા લાકડાના ભારામાં મત અહીં દઈ ગયું છે હવે હું ઓલી વાડીએથી લાકડાનો ભારો લાવ્યો ત્યારનું તો એમાં મત છે ઓય બાપા એવું હું બોલે ઈ તો મને ખબર છે હાલ ભલે મમરા 2000 મતની માથું કરી પણ 100 રૂપિયા આવી ગયા ને હા ઓ બકુલ હે બકુલભાઈ આવે છે એને ખબર ન પડે તો હારું કેમ છો બકુલભાઈ મજામાં ને
હે આજે હું છું હાથ ક્યાં ગયો ક્યારે કાલે એમ તો કેમ હાથ ક્યાં ગયો હાથ ઉપર હથોડી પડી ને એમાં હાથ ક્યાં ગયો જો બોલો હાથ ઉપર હથોડી પડે તો વાગે એમ કે હથોડી પડવાથી હાથ થોડો ક્યાં જાય જો બોલો ખોટું બોલો હાથ હંતાડી દીધો અને પાછા કે હાથ ક્યાં ગયો એ બોલો તમને ખબર પડી ગઈ હા ખબર તો પડી જાય ને એમાં એવું છે બકુલભાઈ કાલ હું ભાવનગર ગયો ને ત્યાં હાથ હંતાડી એક ભાઈ મારી પાસે આવ્યા મને કે 10 રૂપિયા આપો ને મેં એને 10 રૂપિયા આપ્યા પછી હું નાસ્તો કરવા ગયો ને ત્યાં એ ભાઈ બે આચા ખાતા હતા એટલે મેં આમ હાથ હંતાડ્યો મેં કીધું તમને ખબર પડે કે નહીં પણ ઘડીક તો મને હાસુ લાગી ગયું હો તો હું હાલ હવે બકુલાજી મમરાભાઈ પાસે જાવી પણ હમણાં આપણે બકુલભાઈ મમરાભાઈ પાસે તો ગયા હતા ઓય બાપા હવે ઈ ક્યાં બકુલા મમરાભાઈ હતા કેવડી નબળુખડી હતા હે તો હાસા બકુલભાઈ મમરાભાઈની વાત કરો હા પણ આપણે ઈવડે એને હું કહેવું એને હાસુ કહી દેવું ભાડામાં મત છે ભાડો એક બાજુ મૂકી દે એમ હવે ઈવડે એને હાસુ કહેવો ને તો ઈવડે કેટલા બધા રૂપિયા લઈ જાહે અલ્યા ઈ હાસુ તો પણ એને શું કહેવું એ આપણે એને એમ કહેવાનું એની ગામમાં જાવી સેવી અલ્યો 500 રૂપિયા ઘડીક વાર તમે વાડીની ધ્યાન રાખજો અને એને એમ કહેવાનું આચે સા બનાવીને પીજો એટલે સા બનાવવામાં લાકડાની જરૂર તો પડે જ તે એટલે ઈ લાકડાનો ભારો એક બાજુ લઈ જાહે હા હા એમ તો હાલ હે પોરા દાદા એનો માણસ આવે છે ગામમાં જાતા લાગે એ તમારું કામ હતું હું કામ હતું બોલો ને અલ્યો 500 રૂપિયા થોડીક વાર વાળીને ધ્યાન રાખજો અમે ગામમાં જઈ છીએ એટલે કોઈ વાંધો નહીં અને આમ જોવો ખાટલા પાસે લાકડાનો ભારો પીડ્યો ઈ સુલા પાસે મૂકી દેજો અને તમારી આચે સા બનાવીને પીજો એ વાંધો નહીં અને ગાંઠિયા ખાવા હોય ને તો ડબ્બામાં પીડ્યા એ વાંધો નહીં હાલો ઓય બાપા પાછળનું કામ કીધું પણ ઈવડા એને ગાંઠિયાનું કેવી ને તો ઈવડા ઈ સા બનાવે અને સા બનાવે તો જ લાકડાનો ભારો એક બાજુ લે ને ઈ હાસુ તો એ હવે નિરાય ખાટલે બેહી ખાટલે નથી બેહું હાલો પેલા ગળે મધ સા બનાવી અને સા ને ગાંઠિયા ખાવી એ હારું એ લાકડા તો બચશે જો બોલો એટલે જ આપણને 500 રૂપિયા આપ્યા છે એટલે જ આપણને સા બનાવવાનું કીધું આપણને મધ કઈ ને હમણાં આપણને મધમાંથી કડી જાત એક કામ કરી બકુલભાઈ હું હવે હાલે મધમાંથી કઈ દેવી હાલો હે ઓલા તો લાકડાનો ભારો લઈને આ બાજુ આવે હું પણ આપણે તો ઈ કામ હતું ને હવે આપણને મત નાખી નહીં કઈ દે હા તમારા ભાઈ બોલવા વળી જા ઓ બાપા બાપા મત જુડી ઓ બાપા ઓય દાદા ઓલી વાડીએથી બીજો લાકડાનો ભારો લઈ આવું ઓય બાપા સારો મનો દેશ આખો દિવસ મત